નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. અલગ અલગ કોમ્પિટિટિવ એક્ઝામમાં મેથ્સમાં લસ્સા શોધવાની ખૂબ જ જરૂરિયાત પડતી હોય છે. તો લસ્સા શોધવો કઈ રીતે? હવે જેને ન આવડતો હોય એના માટે અલગ અલગ 3 રીતે લસ્સા શોધતા શીખડાવ્યું છે આ વિડીયોમાં. તો મિત્રો છેલ્લે સુધી જોડાયેલા રહેજો, જેથી કરીને તમારા નોલેજમાં વધારો થશે. હવે લસ્સા એટલે કે LCM, લીસ્ટ કોમન મલ્ટિપલ. લસ્સા કહેવાય કોને? લસ્સા એટલે લઘુત્તમ સામાન્ય ગુણાકાર અથવા લઘુત્તમ સામાન્ય અવયવી. એટલે કે બે અથવા વધુ સંખ્યાઓમાં જે સૌથી નાની સંખ્યા બધાયથી પૂર્ણ ભાગ એટલે કે પૂર્ણપણે ભાગી જાય તેને લસ્સા કહેવામાં આવે છે. વધારે સારી રીતે આપણે એક્ઝામ્પલ દ્વારા સમજશું. જેમ કે અહીંયા ઉદાહરણ આપેલું છે 6 અને 8નો લસ્સા, બરાબર. હવે 6 દુ 12, બરાબર, અને 12 દુ 24, એવી જ રીતે 8 દુ 16, એવી રીતે 6 અને 8ને ગુણતા જશું તો 6 આ જે 6 છે, 6 ચોક 24 અને 8 છે તો 8 તેરી 24. એટલે આ જે 24 છે ને, 24 સૌથી પહેલી એવી કોમન સંખ્યા આવશે કે જે બંને સંખ્યાના ઘડિયામાં આવશે અને નાનામાં નાની પહેલી જે સંખ્યા આવી 24, એટલે 6 અને 8 બેયનો લસ્સા 24 બની જશે. તો આપણે વધુ સારી રીતે સમજવા માટે વધારે એક એક્ઝામ્પલ લેશું. દરેક સંખ્યાના ગુણાકાર લખવાના અને પ્રથમ સામાન્ય ગુણાકાર શોધી લેવાનો, જેથી આપણને લસ્સા મળી જશે. એને શું કહેવાય? તો કે મલ્ટિપલ મેથડ, એટલે કે ગુણાકારની પદ્ધતિ કહેવાય. હવે માની લ્યો 4 અને 6નો લસ્સા શોધવો છે આપણે. તો 4 એકા 4, 4 દુ 8, 4 તેરી 12, ચોકે ચોકે 16, 4 પંચા 20, એ રીતે લખવાનું. અને 6માં 6 એકા 6, 6 દુ 12, 6 તેરી 18, 6 ચોક 24, એ રીતે લખવાનું. તો આ જે 12 છે ને, 12 એ સૌથી પહેલી એવી સંખ્યા આવી કે જે કોમન સંખ્યા છે. એટલે 4 અને 6નો લસ્સા કેટલો આવી જશે? 12 આવી જશે, બરાબર. હવે હજી એક એક્ઝામ્પલથી શીખીએ. 8 અને 10નો લસ્સા શોધવાનો છે. તો 8ના ઘડીઓ લખો. 8 એકા 8, 8 દુ 16, 8 તેરી 24, 8 ચોક 32, 8 પંચા 40. હવે 10નો લખો. 10 એકા 10, 10 દુ 20, 10 તેરી 30 અને 10 ચોક 40. તો આ જે 40 આવ્યા ને, એ સૌથી પહેલી એવી સંખ્યા આવી કે જે કોમન છે. એટલે 8 અને 10નો લસ્સા શું આવી જશે? તો કે 40 આવી જશે. હવે આપણે બીજી રીતે લસ્સા શોધતા શીખશું. એને શું કહેવાય? તો કે પ્રાઇમ ફેક્ટરાઇઝેશન મેથડ, એટલે કે અવયવ પદ્ધતિ, બરાબર. હવે આમાં શું કરવાનું કે સંખ્યાના પ્રાઇમ ફેક્ટર કાઢવાના. પ્રાઇમ એટલે અપૂર્ણાંક સંખ્યાઓ. પછી દરેક પ્રાઇમનો સૌથી મોટો પાવર એટલે કે સૌથી મોટી ઘાત લઈ લેવાની, બરાબર. હવે પેલું એક્ઝામ્પલ જોઈએ આપણે. 12 અને 18નો લસ્સા શોધવો છે. તો અહીંયા 2નો વર્ગ અને 3 એવી રીતે કર્યું. હવે 12 ને 2 વડે ભાગો એટલે 2 છક 12 થાય. હવે 2 એમને 6 ને હજી 2 ગુણ્યા 3 કરી શકાય. એટલે 2 ની 2 ઘાત અને 3 ની 1 ઘાત, જે અહીંયા લખેલું જ છે. હવે 18નું સેમ કરશું આપણે. 18 માટે 2 નવા 18 થઈ જશે અને 9 ની જગ્યાએ 3 ગુણ્યા 3 થઈ જશે. તો 3 ની 2 ઘાત અને 2 ની 1 ઘાત, બરાબર. એ અહીંયા લખી દીધું છે. હવે 2 અને 3, 2 અને 3, તો 2માં અહીંયા 1 હતી, અહીંયા 2 હતી, તો મોટી ઘાત 2 ની 2 ઘાત લખી લેવાની. 3માં અહીંયા 1 હતી અને 3માં અહીંયા 2 ઘાત હતી, તો 3 ની મોટી ઘાત 2 જે છે એ અહીંયા લખી લેવાની. હવે 2 નો વર્ગ 4 અને 3 નો વર્ગ 9 અને 4 ગુણ્યા 9 કરશો એટલે 9 ચોક 36 આવી જશે. એટલે કે 12 અને 18 આ બેયનો લસ્સા શું થઈ જશે? તો કે 36. હજી વધુ સારી રીતે સમજવા હજી એક એક્ઝામ્પલ લેશું. અહીંયા શું આપેલું છે? એક છે 20. તો 20ના ભાગ પાડો 2 ગુણ્યા 10, હજી 10ના ભાગ પાડો 2 ગુણ્યા 5. હવે ત્રણેય અવિભાજ્ય સંખ્યા આવી ગઈ. એટલે કે 2નો વર્ગ અને 5 ની 1 ઘાત, એ અહીંયા લખી લીધી. હવે 30નું જોઈશું. 30નું કઈ રીતે થશે? તો કે 3 ગુણ્યા 10 થઈ જશે અથવા 2 ગુણ્યા 15. પણ 3 ગુણ્યા 2 ગુણ્યા 5 થઈ ગયું. હવે ત્રણેય અવિભાજ્ય સંખ્યા આવી ગઈ. તો ત્રણેયની 3 ની 2 ની અને 5 ની 1 ઘાત છે એટલે એ એમને લખી લીધું. હવે 2 નો વહીવટ પહેલા કરવાનો. મોટી ઘાત કઈ છે? 2 ની 2 ઘાત લખી લીધી. 3માં 3 ની 1 ઘાત મોટી લખી લીધી. 5માં 5 ની 1 ઘાત મોટી એ લખી લીધી. હવે 2 નો વર્ગ 4 તેરી 12 પંચા 60. એટલે 20 અને 30નો અવયવ લસા શું આવી જશે? તો કે 60 આવી જશે. હવે આપણે ત્રીજી રીતે શીખશું, જેને કહેવાય ભાગાકારની પદ્ધતિ, ડિવિઝન મેથડ. બધી સંખ્યાઓને એક સાથે ભાગતા જવાનું અવિભાજ્ય સંખ્યાઓ વડે, એટલે લસા મળી જશે. હવે ઉદાહરણ જોવો. 12 અને 18નો લસા ગોતવાનું કીધું. તો 2 છક 12 અને 2 નવા 18. પાછો 2 ભાગ લાવો. 2 તેરી 6 અને 9નો ભાગ નહીં હાલે તો 9 એમને લખી લેવાના. અહીંયા હતા એમને જ. હવે 3 વડે હલાવો તો 3 એકા 3 અને 3 તેરી 9 આવી જશે અહીંયા, બરાબર. 3 તેરી 9. હવે 1 એમને લખી દેવાનો અને 3 તેરી જે 3 3 છે એટલે 3 એકા 3. છેલ્લે જ્યાં સુધી 1 1 આવી જાય ને ત્યાં સુધી લેતું જવાનું. પછી આ બાજુ જેટલી સંખ્યા ભેગી થઈ હોય એનો ગુણાકાર કરી દેવાનો. 2 વાર 2 અને 3 પણ 2 વાર. એટલે 2 દુ 4 તેરી 12 તેરી 36. એટલે લસા શું આવી ગયો? 12નો અને 18નો લસા આવી જશે 36. હજી એક એક્ઝામ્પલથી આપણે સમજીશું. હવે અહીંયા લસા શોધવાનો કીધો છે. કોનો કોનો? તો કે એક 8નો અને એક 20નો. હવે 2 ચોક 8, 2 દાન 20, 2 દુ 4, 2 પંચા 10, 2 એકા 2,
5નો નહીં હાલે એટલે 5 એમનેમ લખી લેવાના. અહીંયા નીચે 5 એમનેમ લખી લીધા, 2 ભાગનો હાલે એટલે. હવે 1ના 1 એમનેમ ઉતારી લ્યો અને અહીંયા 5 એકા 5 થઈ ગયા. હવે આ બાજુ જે કાંઈ પણ આવ્યું એનો ગુણાકાર કરી લ્યો. 3 વાર બગડા છે, 1 વાર પાંચડો, બરાબર. 5 દુ 10, 10 દુ 20 અને 20 દુ 40. એટલે કે 8 અને 20નો લસા શું થઈ જશે મિત્રો? 40 થઈ જશે. હવે મિત્રો આ વિડીયો જોવાથી અલગ અલગ 3 રીતે આપણે લસા શોધતા શીખા. તો તમારા નોલેજમાં વધારો થયો હોય, લસા શોધતા તમને આસાનીથી આવડી ગયું હોય, તો આ વિડીયોને એક લાઇક જરૂરથી આપી દેજો. તમે કઈ એક્ઝામની તૈયારી કરો છો એ કમેન્ટ કરી અને જણાવજો. અને પ્લસમાં એ પણ કમેન્ટ કરી દેજો કે નેક્સ્ટ વિડીયો ગણિતના કયા ચેપ્ટરનો જોવા માગો છો. અને તમારા મિત્રો કોઈ તૈયારી કરતા હોય તો આના વિડીયો અચૂકથી શેર કરી દેજો. અને આ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકન પણ દબાવી દેજો, જેથી કરીને આવનારી અમારી અગત્યની એક પણ માહિતી આપનાથી મિસ ન થઈ જાય. ધન્યવાદ.